આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેવગઢ બારિયા તાલુકાના કેટલાક ગામોમાં 15થી વધુ દિવસ વીજ પ્રવાહ અનિયમિત હોવાને લઈને રજૂઆત કરવામાં આવી છે। વીજ કચેરીએ ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત થઈ છે। વીજ વિભાગ દ્વારા વીજ ગ્રાહકોને સમયસર વીજ પુરવઠો ન આપતા જ ગ્રાહકોમાં રોષ પણ જોવા મળ્યો છે। જૂના બારિયા ફીડરના ગામોમાં વીજ પ્રવાહ અનિયમિત છે। કુવા બેણા ગામ સહિત અન્ય ગામોમાં છેલ્લા 15થી વધુ દિવસથી વીજ પ્રવાહ અનિયમિત હોય ત્યારે રાત્રિના વીજ પ્રવાહ ન અપાતો હોવાના ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। સમયસર વીજ પ્રવાહ ન મળતા જ ગ્રામજનો વીજ વિભાગની કચેરીએ પહોંચ્યા છે। વીજકર્મી દ્વારા મંગળવાર સુધી વીજ પ્રવાહ સમયસર મળી રહે તેવી બાહેધરી પણ આપવામાં આવી છે। બારિયા ભૂપેન્દ્ર કુમાર સુરેશભાઈ, શેના માટે આવ્યા છો અહીંયા તમે? અહીં અમે લાઇટની રજૂઆત કરવા માટે આવ્યા હતા। 15-17 દાડાથી ગામડામાં બિલકુલ લાઇટ નથી મારા જૂના બારિયા ફીડર પર, અને આ ફોન પર પૂછીએ તો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી। અને જ્યારે બી પૂછીએ ત્યારે લાઇનમેનો નીકળી ગયા છે, ફોલ્ટમાં છે, લૂપિંગ થયું છે, આ છે તે છે કરીને બાનાબાજી કરીને આ લોકો રાઇટમાં બિલકુલ લાઇટ આપતા નથી। શું રજૂઆત કરી? રજૂઆત કરવા આવ્યા હતા, ફોનમાં કોઈ સંતોષકારક જવાબ ના મળવાથી અમે રૂબરૂ આજે આવ્યા હતા, અને આ લોકોને જીબી સાહેબને, એન્જિનિયર સાહેબને પેલું પ્રમાણપત્ર બી આપ્યું છે। આ લોકો કીધું મંગળવાર સુધી થઈ જશે એવું કીધું છે। શું નામ છે તમારું? બારિયા ભૂપેન્દ્ર કુમાર। હા, અમે કુવા ગામના રહેવાસી છીએ અને છેલ્લા 16 દિવસથી લાઇટ નથી આવતું રાત્રિ દરમિયાન, અને રાત્રે ફોન કરવા છતાં લાઇટ આવતું નથી, અને લાઇનમેનનો કામ કરવા નીકળી ગયા છે અને લાઇન રિપેર થાય છે એવું કહે છે, લાઇન ફોલ્ટમાં છે એવું કહે છે, અને લાઇન રાત્રે સુધી લાઇટ આવતું નથી સર। શું નામ તમારું? પરમાર હિરણકુમાર વિજયસિંહ, બહેણા ગામથી। શેની રજૂઆત લઈને આવ્યા છો? અમારે MGVCLની અંદર એક લાઇટ માટેની એટલે શું છે તમારે? અમારે સાહેબ 16 દિવસથી લાઇટ નથી। હા, એના માટે અમે અત્યારે બહુ રિક્વેસ્ટ કરી છે, તો અમને એમ કહે છે કે તમારે લાઇટ પર ફોલ્ટ છે। પછી અમે જ્યારે ફોન કરીએ ત્યારે લોકો રિસીવ નથી કરતા, અને બીજી બાજુ એમ કહે છે કે અમે સ્ટાફ મૂક્યો છે, રાત્રે પણ સ્ટાફ કામ કરે છે, ત્યારે કોઈ સ્ટાફ અમને જોવા મળતો નથી। અને અત્યારે અમે આવ્યા ત્યારે અમે એ લોકોને વાત કરી તો કે આવતા મંગળવાર સુધીમાં થઈ જશે। તો અમારે મંગળવાર સુધીની રાહ જોવી, 15 દાડા સુધી તો અમે કઈ રીતે અત્યારે ઘરે રહી શકીએ? અને નાના બાળકોને પણ તકલીફ પડે ઊંઘવામાં। પછી અત્યારે એ લોકો એમ કહે છે કે અમે લાઇટ મંગળવારમાં કરશું, તો 15 દિવસ સુધી અમે કેટલું વેટ કરીએ? તો શું રજૂઆત છે તમારી? અમારી એટલી રજૂઆત છે કે અમારું બનતા સુધી વહેલે છતી અમારું જે વિદ્યુત બોર્ડની અંદર જે પ્રોબ્લેમ છે એ અમારા સોલ્વ થાય અને ટાઈમસર લાઇટ આવી જાય એવી અમે અત્યારે રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ। શું નામ તમારું? બારિયા અભિસિંહભાઈ જાફરભાઈ બહેણા।